નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આપણે ગત અપડેટ એટલે કે તારીખ 19 ઓગસ્ટના રોજ જે અપડેટ આપી હતી તેમાં જે વરસાદની શક્યતા દર્શાવી હતી તે મુજબનો વરસાદ ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં જોવા મળ્યો, જેમાં પણ સૌથી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડા, કેશોદ, માણાવદર, વંથલી આ તાલુકાઓમાં જોવા મળ્યો, જેમાં 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે ખૂબ ટૂંકા સમયમાં. સાથે સાથે જૂનાગઢ જિલ્લાના બીજા અન્ય તાલુકાઓની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. સાથે સાથે પોરબંદર છે, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર જિલ્લો, સાથે સાથે કચ્છ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ જોવા મળ્યો. તો સાથે સાથે ગીર સોમનાથ છે, આ જિલ્લાની અંદર પણ સારો એવો વરસાદ આજે આપણી અપડેટ આપેલી હતી તે સમયગાળા દરમિયાન સારો એવો વરસાદ જોવા મળ્યો. આ સિવાયના અન્ય જિલ્લાઓની અંદર પણ સારી એવી વરસાદી એક્ટિવિટી જોવા મળી, જેની અંદર ખાસ કરીને હળવા ભારે ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ, સીમિત વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ આ સમયગાળા દરમિયાન જોવા મળેલો હતો. તો ખેડૂત મિત્રો, છેલ્લા 3-4 દિવસથી ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આંશિક વરાપ જોવા મળી રહી છે, જેમાં પણ ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર આ જિલ્લાઓની અંદર, રાજકોટનો જે ભાગ છે, સુરેન્દ્રનગર છે, આ જિલ્લાઓની અંદર છેલ્લા 3-4 દિવસથી આંશિક વરાપ જોવા મળી રહી છે. હવે ખેડૂત મિત્રો, વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી વાતાવરણ કેવું રહેવાનું છે, તેમાં પણ ખાસ કરીને 28થી લઈ અને 31 ઓગસ્ટ સુધીનો આ મહિનાનો જે અંતિમ દિવસો છે તેની અંદર વરસાદી માહોલ કેવો રહેવાનો છે તો તેના વિશે. તો આજરોજ તારીખ 28 ઓગસ્ટના રોજ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, જેની અંદર સુરત, વલસાડ, તાપી આ બધા જિલ્લાઓની અંદર સારી એવી વરસાદની શક્યતાઓ છે. સાથે સાથે મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર પણ ખાસ કરીને વડોદરા, અમદાવાદ, ગાંધીનગર આ જિલ્લાઓની અંદર પણ આજ સાંજ સુધીની અંદર ગાજવીજ સાથે ઘણી જગ્યાએ મધ્યમથી લઈ અને હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે. તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ આજ સાંજ સુધીમાં જોવા મળી શકે તેવી શક્યતાઓ હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. સાથે સાથે જે સૌરાષ્ટ્રનું જે પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે, ખાસ કરીને અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ સુરેન્દ્રનગરના જે જિલ્લાનો જે પૂર્વ બાજુનો ભાગ છે, સાથે સાથે રાજકોટ અને જૂનાગઢ જિલ્લાનો જે પૂર્વ બાજુનો જે વિસ્તાર છે તેની અંદર પણ આજ સાંજ સુધીની અંદર હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે. તો કોઈ જગ્યાએ એકલ દોકલ જગ્યાએ ગાજવીજ સાથે પણ મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ લાગી રહી છે. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનો જે પૂર્વ બાજુનો ભાગ છે તેની અંદર પણ આજ સાંજથી સારી એવી વરસાદની શક્યતાઓ લાગી રહી છે. આ સમગ્ર 3-4 દિવસના સમયગાળા દરમિયાન ખાસ કરીને જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતની અંદર મધ્યમથી લઈ અને સારા વરસાદની શક્યતાઓ રહેલી છે. એકલ દોકલ જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે. સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને જે પૂર્વ બાજુના જે જિલ્લાઓ છે તેની અંદર પણ હળવા ભારે ઝાપટા તો કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે. તો અમુક જગ્યાએ ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે. હવે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર વરસાદની શક્યતાઓ સામાન્ય છે. હાલ કોઈ વધારે વરસાદની શક્યતાઓ લાગતી નથી, પરંતુ સવાર સાંજના સમયે જ્યારે ભેજનું વાતાવરણ વધારે હોય ત્યારે હળવા ભારે ઝાપટા આવી શકે. આ સિવાય કોઈ મોટો વરસાદ આ 3-4 દિવસમાં લાગતો નથી. હવે ત્યારબાદ વાત કરીએ સપ્ટેમ્બર મહિનાના જે શરૂઆતના દિવસો છે તેની અંદર વરસાદની શક્યતાઓ કેવી રહેલી છે. તો તારીખ 1 અને 2 સપ્ટેમ્બર છે, આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર મોટે ભાગે વરસાદી એક્ટિવિટીમાં થોડો ઘણો ઘટાડો થાય, સીમિત વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે. આ સિવાય મોટો વરસાદ આ 2 દિવસ દરમિયાન લાગતો નથી, પરંતુ 3 સપ્ટેમ્બરથી ફરી વખત વરસાદી માહોલ એક વખત જોવા મળે તેવું લાગી રહ્યું છે. 3 સપ્ટેમ્બરથી લઈ અને ખાસ કરીને 8-9 સપ્ટેમ્બર સુધી એક સારો એવો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ફરી વખત ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડેલો દર્શાવી રહ્યા છે. એક સિસ્ટમ છે તે ઘણા બધા દિવસ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહે તેવું હાલ લાગી રહ્યું છે, જેને કારણે મોટાભાગના રાજ્યના વિસ્તારની અંદર મધ્યમથી લઈ અને સારો એવો વરસાદ જોવા મળી શકે. તો ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે, પરંતુ હજુ ઘણા બધા દિવસો બાકી છે અને આ વરસાદ છે સિસ્ટમ આધારિત છે. જો કોઈ પણ સિસ્ટમના ટ્રેકમાં થોડો ઘણો પણ ફેરફાર થાય તો વરસાદનો વિસ્તાર અને માત્રા ચેન્જ થતી હોય એટલે આપણે વિગતવાર અપડેટ છે જેમ જેમ દિવસો પસાર થશે અને ફોરકાસ્ટ મોડેલોની સ્થિતિ એકદમ સ્પષ્ટ થશે ત્યારે આપશું. પરંતુ હાલ જે આપણે ખેતી કાર્યો છે તે મોટાભાગના વિસ્તારની અંદર જો વરાપ જેવો માહોલ હોય તો અત્યારે પૂર્ણ કરી લેવા જોઈએ, કારણ કે જે આવનારો જે રાઉન્ડ છે તે તારીખ 3 સપ્ટેમ્બરથી લઈ અને તારીખ 8-9 સપ્ટેમ્બર સુધી ચાલશે અને ઘણા બધા વિસ્તારની અંદર સારો વરસાદ પડે તેવું હાલ લાગી રહ્યું છે. તેમ છતાં પણ જો કોઈ પણ ફોરકાસ્ટ મોડેલોમાં તાત્કાલિક બદલાવ આવશે અને વધારે અપડેટની જરૂર પડશે તો આપને અલગથી અપડેટ આપવામાં આવશે.
અન્યથા 3 અને 2 કે 3 સપ્ટેમ્બરના રોજ ફરી વખત એક આપણે અપડેટ આપશું આવનારા જે તારીખ 3 સપ્ટેમ્બરથી જે વરસાદી રાઉન્ડ ચાલુ થાય તે બાબતની. આ સિવાય હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.